શેત્રુંજી નદી બે કાંઠે વહે છે અને પરિણામે સાવરકુંડલા તાલુકા અને લીલિયા તાલુકાના શેત્રુંજી કાંઠાના ગામોને સાવચેત કરવાની સૂચનાઓ પણ અપાઈ છે। સાવરકુંડલા ગારિયાધાર માર્ગ પણ બંધ કરાયો, જ્યારે ધારાસભ્ય મહેશ કસવાલાએ સ્થળનું નિરીક્ષણ પણ કર્યું છે। જેટલું બને તેટલું ઘરોની અંદર જ તમે રહો, કારણ કે અહીંયા જળસ્તરમાં લગાતાર વધારો જે છે તે થઈ રહ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તરફ અમરેલી અને સાવરકુંડલા વચ્ચે પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ સમગ્ર ગુજરાતની અંદર આ જ પ્રકારના દ્રશ્યો છે। ત્યારે સાવરકુંડલા રઘોડા સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયું છે। જૂના સાવર ગામ આવેલું છે તે બેટમાં ફેરવાયું છે। શેત્રુંજી નદીનું પાણી હાઈવે પર ફરી વળ્યું। વાહન વ્યવહાર સુરક્ષાના ભાગરૂપે બંધ કરાયો। સાવરકુંડલા ગારિયાધાર માર્ગ પણ બંધ કરાયો, જ્યારે ધારાસભ્ય મહેશ કસવાલાએ સ્થળનું નિરીક્ષણ પણ કર્યું છે। તંત્રએ દુર્ઘટના ટાળવા ટ્રાફિક પણ રોક્યો, જ્યારે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે। નદીના જળસ્તર પર તંત્ર લગાતાર નજર રાખીને બેઠું છે, ત્યારે ધારાસભ્ય પણ પોતે જે છે તે અત્યારે મેદાને ઉતરી ચૂક્યા છે। લોકોને સમજાવી પણ રહ્યા છે કે તમે પાણીના પ્રવાહથી દૂર રહો, જેટલું બને તેટલું ઘરોની અંદર જ તમે રહો, કારણ કે અહીંયા જળસ્તરમાં લગાતાર વધારો જે છે તે થઈ રહ્યો છે। અને આ જળસ્તરમાં વધારો થતા જ આસપાસના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ઘૂસવાની સંભાવનાઓ પણ હાલ જોવા મળી રહી છે। અમરેલી, સાવરકુંડલા સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદને કારણે, ખાસ કરીને અમરેલી બગસરા વિસ્તારને કારણે પાણી ખૂબ પ્રમાણમાં નદીઓમાં આવ્યું છે। શેત્રુંજી નદી બે કાંઠે વહે છે અને પરિણામે સાવરકુંડલા તાલુકા અને લીલિયા તાલુકાના શેત્રુંજી કાંઠાના ગામોને સાવચેત કરવાની સૂચનાઓ પણ અપાઈ છે। હું માનની કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને સાવરકુંડલા મામલતદાર, લીલિયા મામલતદારના સતત સંપર્કમાં પણ છું। ગામોને ચેતવણી પણ અપાઈ છે અને બિનજરૂરી અવરજવર ઉપર પણ અમે લોકોને વિનંતી કરી છે કે બિનજરૂરી અવરજવર ન કરીને સલામત સ્થળે રહીએ। ખાસ કરીને સાવરકુંડલાથી લીમડા જતો આપણો માર્ગ એને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે। સાવરકુંડલાથી અમરેલી માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે અને સાવરકુંડલાથી ગારિયાધાર જે વાયા ફિફાદ અને શેળના થઈને જાય છે ત્યાં પણ પોલીસને રાખી અને જો ઓવરટોપિંગ થાય તો એ માર્ગને પણ બંધ કરવા માટેની સૂચનાઓ પણ આપી છે। વરસાદને કારણે કોઈ જાનહાનિ ન થાય એ સરકારની પ્રાયોરિટી છે। આખા ગુજરાતની અંદર મેઘમહેર છે, ઈશ્વરના આશીર્વાદ છે, પણ એમની વચ્ચે પણ કોઈ જાનહાનિ ન થાય એટલે તંત્ર પણ ખડે પગે છે, જનપ્રતિનિધિઓ પણ આજે મેદાનમાં છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।